મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર. તો આજે છે પપ્પાનો બર્થડે, તો આપણે પૂછીએ કે આજે પાર્ટીમાં ક્યાં લઈ જશે. તો પપ્પા હેપી બર્થડે. થેન્ક યુ. આજે ક્યાં લઈ જશે પાર્ટીમાં? લે પાર્ટી કરવી પડશે? કરવી જ પડે ને, બર્થડે હોય તો ન કરવી પડે? આ તો તું કે ને ત્યાં આપણે પાર્ટીમાં જઈએ. બોલ ક્યાં જવું છે? જો હવે હું હલવાઈ ગયો. હાલો તો મમ્મી કહે ક્યાં જવું ભાઈ? તારે શું ઈચ્છા છે? શેની પાર્ટી જોઈએ છે એટલે તારે? લે તો હાલો બર્થડે પીઝામાં જઈએ. તારી ઈચ્છા, તને જે પાર્ટી જોઈતી હોય ત્યાં, તાર પપ્પાને જ્યાં દેવી હોય ત્યાં, આપણે તો જ્યાં કયો ત્યાં ચાલ્યા આવ્યા. બોલો ક્યાં તું કે ચાલ ક્યાં જવું છે પાર્ટીમાં? બર્થડેમાં હાલો કે પ્રાઇમ ટાઈમમાં? તો તારે પીઝા ખાવા છે હા કે પંજાબી ખાવું છે? પીઝા હો. એમ? હા તો પીઝામાં જઈએ. ચલો હાલો તો જઈએ પીઝા. ચલો થઈ જાઓ તૈયાર. પણ તારે મને કંઈક ગિફ્ટ આપવી પડશે. એનું શું કરશું? ગિફ્ટ ઈ તો કાલે ઓસિયામાંથી શર્ટ નો લીધો. કાલે નહીં, આજે આપવી પડે. કાલની વાત કાલે. હા તો હાલો એ શર્ટ હોય ને પેકિંગ કરીને તમને નહીં દઈ નહીં, દઉં. એવું ના ચાલે. નવી ગિફ્ટ લેવી પડે. આ બીજું જોઈએ ભાઈ, આ બીજું જોહે એને ગિફ્ટ. હવે એને ગિફ્ટ કાલની તો કાલની હોય ગઈ ને, હવે આ પાછી નવી ગિફ્ટ જોહે. ઈદ તો ઈદ કે હું તો પાછું હલવાનું. ઈદ કે હે ને ઈદ સાચું કીધું. હે ને હા તાજ નું એ જોયું જાય પાછું ત્યાં, બીજું શું હોય? હા હે ને? પેલા પાર્ટી તો આપો એને પછી ગિફ્ટ નું જોયું જાય. હા પાર્ટી આપી બપોરે બધું શું હોય. ચાલો તૈયાર. તૈયાર જ છે. તમે ગિફ્ટ તૈયાર રાખજો પણ. હા હો. કારણ કે પાર્ટી જે પછી ગિફ્ટ તો જોઈએ. તો અત્યારે વાગી ગયા છે 11:30. 11:15 થયા છે. તો જાશું આપણે 12 કે 1 વાગે જાશું આપણે. ડન 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 ડન. ડન ચાલો. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોર થઈ ગઈ છે. કેટલા વાગ્યા છે એ તો મને ખબર નથી. 1:45 થવા આવ્યા છે. તો આપણે જોઈએ કે આ લોકો બે શું કરે છે. ઓહો, એ બે તો અત્યારે જો આ બે તો અત્યારે ટેસ્ટ મેચ ચાલુ કરીને અત્યારે જોવે છે. તમને બેન ભૂખ નથી લાગતી? હે ભૂખ તો લાગે ને, ટાઈમ થાય એટલે. લાગીશ યસ. તો બેસવાનું છે કે? મારા કરતાં હિતને વધારે ભૂખ લાગી છે. હે નથી લાગી તને? લાગી ને ભાઈ. તો હું તો હુઈ જાય. હાલો હવે હાલ ઊભો થા હવે. હાલ ટીવી બંધ કરો. હું યાર આમ ટેસ્ટ મે જોવાની હતી. હું હજી જોઉં છું તારે? હા હે હા માં જોઉં છું. ટેસ્ટ મેચ જોઈ છે તો તું અહીંયા જો, અમે બે જઈએ હે ને તમે બે જાઓ લાલ દરવાજે. લાલ દરવાજે. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જઈએ છીએ હવે જમવા માટે. ત્યાં સુધીમાં તમે અમારા વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને બન્યા રહેજો આગળ વ્લોગમાં. આગળ અમે શું શું કરીએ છીએ એ અમે તમને બતાવશું. શું છે એ? મંચાવશું. મજા આવે છે? ચાકાજામ. હિતને પાર્ટી જોતી હતી ને તો ફાઇનલી આવી ગયા છે બડી ની. ટોમેટો આપણું મંચાવ છે. હિત કા એમને બેઠો? પતી ગયું લાગે. સ્ટાર્ટર પતી ગયું. મેન પીઝા આવશે. અચ્છા, તો વેઇટિંગ કરો છો તમે પિઝાની એમ ને?
બાકી પતી ગયું. બીજા એમાં સ્ટાર્ટરમાં સલાડમાં તને કેવું વધારે કે પાયું? સલાડ તો મેં લીધું જ નહીં. પણ કયું વધારે પાયું? શું તે ખાધું એમાં? મેં કે હા હા કેક પેસ્ટ્રી, બીજું કાંઈ નહીં. पानीपुरी खानी નહીં નહીં. સેન્ડવિચ એટલે એના માટે સેન્ડવિચ એટલે શું છે ખબર? બ્રેડ બટર હતું એને સેન્ડવિચ. મસ્ત ડબલ લેયર પીઝા. ક્યાં ચાલુ કરો હવે. જોઈએ હાલો. તો એ તો હવે આઈસ્ક્રીમ શું પીઝા પતાવીને આઈસ્ક્રીમ એન્જોય કરી રહ્યો છે. કેવું છે? અમેરિકન નટ રાતે બનાવ્યું તો મારું છે વેનીલા બ્રાઉની. હિતનું છે અમેરિકન નટ્સ. પપ્પાનું પણ અમેરિકન નટ્સ. હા, હજી બિસ્કિટ મારવાનું જ કે નથી ખાવાનું? જોઈએ ચલો નાઇટ્રોજન બિસ્કિટનું. આધાર દે તો. આગળ છે તો ફ્રેન્ડ અત્યારે થઈ ગઈ છે સાંજ અને હવે જો અત્યારે આપણે બનાવી લીધી છે ખીચડી. કેમ કે બપોરે આપણે મોડું જમ્યા હતા અને મોડું જમ્યા હતા એટલે અત્યારે કોઈને એટલું બધું કંઈ પણ જમવાની ઈચ્છા નથી રાતના. તો ત્યારે ખાલી થોડીક એવી વઘારેલી ખીચડી બનાવી છે. તો જો આપણે અહીંયા થોડીક એવી વઘારેલી ખીચડી આપણે વઘારી નાખી છે. થોડાક વેજીટેબલ્સ નાખીને ખીચડી થઈ જાય એટલે થોડું થોડું જમી લેશું. તો હવે અત્યારે સાંજ પડી ગઈ છે ઓલરેડી અને બધું જ આજનો દિવસ તો આવી રીતે મસ્ત રીતે પૂરો થઈ ગયો છે. તો હવે આ વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ રાખીએ છીએ. અને એ જો અત્યારે છે ને એના દાદા સાથે ફોનમાં વિડીયો કોલ પર વાત કરે છે. અને આપણે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. અને અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. મળીશું નેક્સ્ટ બ્લોગમાં.